નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। ચલાલામાં આખલાનો આતંક સામે આવ્યો છે। ચલાલામાં એક વૃદ્ધા ઉપર આખલાએ કર્યો હુમલો, પહોંચાડી ઈજા। આખલાના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આવી જ એક ઘટના આજે ચલાલા સ્ટેશન રોડ દાનર પ્લોટમાંથી સામે આવી છે। ત્યાં રહેતા બાલુભાઈ જીવરાજભાઈ ધડુક ઉંમર વર્ષ 70 ને આખલા દ્વારા હુમલો કરતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જેમાં અવારનવાર જિલ્લાભરમાં આખલાના હુમલાઓની ઘટના બનતી હોય ત્યારે તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। જેમાં એક વૃદ્ધ ઉપર આખલા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આપી હતી પ્રતિક્રિયા। જેકેએસની સાથે બિપિન રાઠોડ, ચલાલા। મારું નામ જયરાજ વાળા, પૂર્વ ઉપપ્રમુખ ચલાલા નગરપાલિકા। આજ સવારમાં મને મારા વિસ્તારમાંથી શ્રી મનસુખભાઈનો ફોન આવ્યો કે એક આખલા દ્વારા અમારા વિસ્તારમાં જ વડીલ શ્રી ધડુક પરિવારના વડીલ રહેતા હોય એમને આખલાએ પોતે ચાલીને જતા હોય પાછળથી હુમલો કરતા એમને હેડ ઇન્જરી અને હાથમાં વાગેલું હોય। એમના પરિવારમાંથી ભાઈ શ્રી રમેશભાઈ તેમજ ધડુકભાઈ, મથુરભાઈ પણ અહીંયા દવાખાને આજે ઉપસ્થિત છે। એટલે મને સમાચાર મળતા અમે હોસ્પિટલ આવ્યા છીએ। એમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને જે આખલા દ્વારા એમને ઇન્જરી કરવામાં આવી છે એમને આગળ ચીફ ઓફિસર શ્રી સાથે વાત કરી કે લોકોએ જે મને જાણ કરી છે કે એમના મોઢામાંથી ફોહા નીકળતા હોય, ચાલતા માણસની પાછળ દોડતો હોય, એટલે કોઈ બીમારી છે કે સામાન્ય એવી એમને આદત છે કે આખલાને શું છે એ તપાસ કરવા માટે પણ નગરપાલિકાના સુપરવાઇઝર એમની ટીમને પણ ચીફ ઓફિસરે કીધું છે હું તપાસ કરાવું છું અને જરૂર પડે તો આપણી ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી આ આખલાને પકડી કે આગામી દિવસોમાં કે આજે બીજા લોકોની ઇન્જરી ના કરે એના માટે પગલાં લેવા માટે પણ ચીફ ઓફિસર શ્રી સાથે વાત કરી છે। સાહેબ, અવારનવાર આવા ઘટનાઓ બને છે જી? આપની વાત 100% સાચી છે કે આખલાઓનો ત્રાસ દરેક શહેરમાં, ખાસ કરીને માર્કેટમાં, શહેરીમાં, ગલીઓમાં વધતો જાય છે। એના માટે કોઈક નક્કર પગલાં લેવા પડે એવી 100% જરૂરિયાત છે। એટલે સૌ સાથે મળી આના માટે શું રસ્તો કરી શકાય, શું કરવું જોઈએ એ પણ આપણે કંઈક કરવું પડશે।